રાજકોટની જસદણ ખાતે આવેલ આલ્ફા કોચિંગ ક્લાસમાં ડમી ક્લાસ મામલે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આપ્યું મહત્વનું નિવેદન. અહેવાલ જતીન પરમાર. આલ્ફા એ કોચિંગ ક્લાસ છે. આલ્ફા એવી કોઈ સ્કૂલ છે જ નહીં. કોઈપણ કોચિંગ ક્લાસને શિક્ષણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવતી નથી અને શિક્ષણ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવેલ હોય શિક્ષણ તંત્રને સીધું આમાં કોઈ તપાસનો રૂલ નહોતો. પોલીસ તંત્ર દ્વારા આની તપાસ કરવામાં આવી હતી અને જે વિદ્યાર્થીઓની યાદી પોલીસ તંત્ર દ્વારા અમને આપવામાં આવી હતી એ યાદીમાંથી અમે જે વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા હોય એનું સંશોધન કર્યું હતું. તેમાં જુદા જુદા જિલ્લાઓમાં આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાઓમાં જુદી જુદી શાળાઓમાં આ વિદ્યાર્થીઓના નામ છે તેવું અમને જાણવા મળ્યું હતું. બીજા જિલ્લાની અંદર શિક્ષણ વિભાગ તરીકે હું પોતે કોઈ એવી કાર્યવાહી ન કરી શકું, પરંતુ અમે નિયામક કચેરીમાં આ બાબતનો મેલ મોકલી આપેલો છે. નિયામક કચેરી દ્વારા બીજા જિલ્લાઓને આની જરૂરી સૂચનાઓ આપવામાં આવશે અને એના દ્વારા આગળની કાર્યવાહી થશે. કેટલી શાળાઓ આવી છે શહેર જિલ્લામાં? રાજકોટની વાત કરવામાં આવે આલ્ફા સ્કૂલ બાદ રાજકોટ જિલ્લામાં સ્કૂલોના નામ આવ્યા છે. એ સાથે સાથે બીજા જિલ્લાઓની પણ સ્કૂલોના નામ આવેલા છે. બધા જિલ્લાઓમાંથી દાખલા તરીકે અમદાવાદમાં 8 છે, અમરેલીમાં 95 વિદ્યાર્થીઓ છે, અરવલ્લીની અંદર 10 વિદ્યાર્થીઓ છે, કે સોમનાથના 48 વિદ્યાર્થીઓ છે, જુનાગઢના 29 વિદ્યાર્થીઓ છે. આમ જુદા જુદા જિલ્લાના જુદા જુદા વિદ્યાર્થીઓ આ જગ્યાએ ભણતા હતા. એમની પોતાની જે સ્કૂલ હશે એ સ્કૂલ ખાતે એમની હાજરીના જે પ્રશ્નો છે એ શિક્ષણ તંત્ર દ્વારા નિયામક કચેરી દ્વારા જુદા જુદા જિલ્લાઓને જે સૂચના મળશે ત્યારે એની ચકાસણી કરવામાં આવશે.